તો અરવલ્લીના ભિલોડામાં બેંક કર્મીઓ સાથે લૂંટનો પ્રયાસ. ભિલોડા સાકો બેંકમાં કર્મચારીઓને લૂંટવાનો પ્રયાસ હાથ ધરાયો છે. મુનાએ શાખાબાથી 25 લાખ લઈ નીકળ્યા હતા કર્મચારી. 3 લૂંટારુઓએ આંખમાં મરચાની ભૂકી નાખી. હેલ્મેટના કારણે મરચાની ભૂકી આંખમાં ન જતા બચાવ. ભવનાથ રોડ પર સ્પીડ બાઇક પર આવ્યા બુકાનીધારી. બુકાનીધારીઓએ ખંજર અને બંદૂક વડે કર્યો હતો હુમલો. બાહોશ કર્મચારીઓએ ઝપાઝપીના અંતે 25 લાખ બચાવ્યા. પોલીસે લૂંટના પ્રયાસ બાબતે વધુ તપાસ તેજ કરી છે. આ બુકાનીધારી કોણ હતા, આ સમગ્ર દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. ત્યારે બેંક કર્મીઓ સાથે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અરવલ્લીના ભિલોડામાં બેંક કર્મીઓ સાથે લૂંટનો પ્રયાસ. ભિલોડા સાકો બેંકના કર્મચારીઓને લૂંટવાનો પ્રયાસ હાથ ધરાયો હતો, જેમાં મુનાઈ શાખાબાથી 25 લાખ નીકળ્યા હતા કર્મચારી અને 3 લૂંટારુઓએ આંખમાં મરચાની ભૂકી નાખવાનો પ્રયાસ કર્યો. જોકે હેલ્મેટ પહેર્યો હતો ત્યારે તેમનો સદબચાવ થયો છે. હેલ્મેટના કારણે મરચાની ભૂકી છે તે આંખમાં ન જતા બચાવ થયો હતો. ભવનાથ રોડ પર સ્પીડ બાઇક પર આવ્યા બુકાનીધારી. બુકાનીધારીઓએ ખંજર અને બંદૂક વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજાઓ ન થઈ, પરંતુ સદનસીબે તેમની આંખ જે છે તે હેલ્મેટ પહેરેલું હતું તેથી બચી ગઈ હતી. હાથના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી છે. બાહોશ કર્મચારીઓએ ઝપાઝપીના અંતે 25 લાખ બચાવી લીધા છે. પોલીસે લૂંટના પ્રયાસ બાબતે વધુ તપાસ તેજ કરી છે. મહત્વનું છે કે આવા બુકાનીધારી કોઈપણ કોપ વગર અચાનક આવી અને લૂંટ ચલાવવાના પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે પરંતુ કર્મચારીઓની સતર્કતાને લઈને આ પૈસા પણ બચી ગયા હતા અને હેલ્મેટ પહેરવાના કારણે તેમને આંખના ભાગે પણ ઈજા થઈ ન હતી. ભિલોડા સાકો બેંકના કર્મચારી લૂંટનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે વધુ વિગત આપવા માટે શરીફ મંસૂરી જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. શરીફ, જે કર્મચારીઓએ બહાદુરી બતાવી છે પરંતુ આવી રીતે જે એમને લૂંટવાનો પ્રયાસ કર્યો છે તે કોણ હતા, ક્યાંથી આવ્યા હતા, શું વધુ વિગત? મુનાઈ શાખાબાથી 25 લાખ લઈ નીકળ્યા હતા કર્મચારી અને કર્મચારીની સતર્કતાના કારણે ઝપાઝપી કરી અને 25 લાખ તો બચાવી લીધા હતા, પરંતુ હેલ્મેટના કારણે મરચાની ભૂકી આંખમાં ન જતા તેમની આંખનો પણ બચાવ થયો હતો. હાથના ભાગે તેમને આંગળીઓમાં ઈજા પહોંચી છે. જોકે આવી રીતે કર્મચારીને લૂંટવાનો પ્રયાસ કોણ કરી રહ્યું છે, આ તમામ દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. 3 લૂંટારુઓને આંખમાં મરચાની ભૂકી નાખી. મુનાઈ શાખામાંથી 25 લાખ લઈ નીકળ્યા હતા કર્મચારી. આ મુદ્દે વધુ વિગત આપવા માટે શરીફ મંસૂરી ફરી એકવાર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. શરીફ, અત્યારે જે ભિલોડામાં શાકો બેંકના કર્મચારીને લૂંટવાનો પ્રયાસ હાથ ધરાયો હતો, કોણ બુકાનીધારી હતા, ક્યાંથી આવ્યા હતા, શું વધુ વિગત? ચોક્કસથી જણાવેલું. ભિલોડા સાબરકોટા બેંકના 2 કર્મચારી ભિલોડાથી જે પેમેન્ટ લઈને 25 લાખ રૂપિયા મુને જતા હતા ત્યારે 3 શખ્સો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો. જી શરીફ, તપાસમાં કઈ બહાર આવ્યું છે? કારણ કે સાકો બેંકમાંથી આ જે કર્મચારીઓ છે તે પૈસા લઈને નીકળ્યા, આ બાબત એને જાણ હોવી જોઈએ અને પૂરી રીતના કાવતરું ઘડાયેલું હોય, કારણ કે આંખમાં ફેંકવા માટે જે ભૂકી તેમના હાથમાં હતી અને લૂંટવાનો ઈરાદો હતો. એટલે આ સમગ્ર બાબત છે તે ક્યાંક જેણે લૂંટ કરી છે તે જાણતા હતા. જી ચોક્કસથી કરેલો. ભિલોડા પોલીસ જે એલસીબી ની જે અલગ અલગ ટીમો બનાવી અત્યારે તપાસ હાથ કરવામાં આવેલી છે. જી કિરણ. શરીફ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આભાર. તો અરવલ્લીના ભિલોડામાં બેંક કર્મીઓ સાથે લૂંટનો પ્રયાસ કરાયો છે. ભિલોડા સાકો બેંકના કર્મચારીને લૂંટવાનો પ્રયાસ, કારણ કે જાણી જોઈને આ કાવતરું ઘડવામાં આવ્યું હોય. કર્મચારીના બેગમાં 25 લાખ રૂપિયા છે તે પણ જાણતા હતા અને કર્મચારીના આંખમાં ભૂકી નાખી અને પૈસાનો લૂંટનો ઈરાદો કરવાનો વિચાર હતો, પરંતુ આ સમગ્ર બાબત છે તે સતર્કતાના કારણે ન થઈ શકી અને 25 લાખ રૂપિયા પણ બચાવી લેવાયા છે. હાથના ભાગે ઈજા પહોંચતા પોલીસે આ સમગ્ર બાબતે ફરિયાદ નોંધી છે, તપાસ તેજ કરી છે. પોલીસે લૂંટના પ્રયાસ બાબતે વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.